હાલો હાલો હા, આપણે ઓલા કાનાભાઈ ની બાયડી ભાગી ગઈ છે. એલા ભાઈ હું ગામનો સરપંચ છું, કઈ એના ઘરનો સરપંચ નથી. બાયડી ભાગે તો એનું ધ્યાન રાખવું. હા તો એ તમને ફોન તો કરીને કે બાયડી ભાગી ગઈ છે તો હવે કઈક કમ્પ્લેન કરો, કઈક કરો. અરે કમ્પ્લેન કરવાનો ફાયદો નથી. મેં ધીરુભાઈ ને કીધું તું બાયડી ઉપર નજર રાખજો નકર વહી જાય. અરે ધીરુભાઈ ની બાયડી નથી ભાગી, કાનાભાઈ ની બાયડી ભાગી. ધીરુભાઈ ની તો બેન ભાગી હતી. અરે ભાઈ અમે કાનાભાઈ ને સમજાવ્યા તા તમારી બેન ઉપર નજર રાખજો નકર બેન વહી જાય. જો વહી અરે ગઈ. કાનાભાઈ ની બાયડી ભાગી હે, ધીરુભાઈ ની બેન ભાગી હતી. એટલે કાનાભાઈ ની બેન ભાગી એક બાયડી ભાગી બાયડી ઠીક. હા કાનાભાઈ ની બાયડી ભાગી અને ધીરુભાઈ ની બેન ભાગી છે. ધીરુભાઈ ની બેન ભાગી તો એમાં હા. તમારું શું હે? તો કઈક કરો એમ કઉ છું. એમાં હું શું કામ કરું? હું કઈ પોલીસ વાળો હું? તમે પોલીસ વાળા નથી તો પોલીસ વાળામાં કઈક કમ્પ્લેન તો કરી શકો ને, કઈક અરજી લખી શકો, કઈક કરી તો શકો ને. પણ સરપંચ જો તમે ગામ ના. એટલે હું સરપંચ છું કા? હા અરે તમને ખબર હે ને મને થોડીક ભૂલવાની આદત છે થોડીક. હવે